सीताराम जय श्री कृष्ण हर हर महादेव। केम छो बधा मजामां? तो स्वागत है अमारा आजना नवा व्लॉग में। तो जो अमे आव्या हता आज गामडे मारा मम्मीना घरे आव्या हता। मारा भाईना छोकराने तोरवानो हतो अने छोकरी जमाडवानी हती नोरतानी, पण पाछा अमे जता हता पोरबंदर એટલે કે અમારા ઘરે, પણ રસ્તામાં અમે ઊભા રહી ગયા કારણ કે વરસાદ અમે જવા નથી દેતો। વિચારીએ કે આમ જઈએ કે આમ જઈએ। અમે જો આ વરસાદે અમને આ વયસમાં ઊભા રાખ્યા એટલે અમે ને અહીં જે હકતા કે ને અહીં જે હકતા। જો આ વરસાદ ચાલુ જ છે, પાછા એ પણ મોટા મોટા સાટા આવે એટલે એવું અમારે આ ઊભું જ પડ્યું। ચા વડલો સારો હે, વડલાનું હીરું સારું હે એટલે આ વડલે ઊભે ગા। જો એવા હાલો વરસાદ ના નાવા નાવા જેવું થયો અધ વરસાદ હે। નો આંબા જે હતી કે નો પોરબંદર જે હતી એટલો વરસાદ અહીંયા આવે રીંજાઈ જાય। એક તો ઠંડી પણ એવી લાગે। આ જો એવા ઉભા અમે તો તમે એવા વડલો હે મોટો બધો અહીંયા હેઠે ઉભા છે। જો વરસાદ એટલો આ નતા આવતો ને આ બાજુ તો જો બહુ વરસાદ આવે છે। અહીં નથી હકતા કે અહીં નથી હકતા। જયવી ને આ સુંદરી બાંધે દીધી કે પવન ન જાય કાનમાં, નકર પછી માંદો પડે। એવી સુંદરી ગમતી ને તેની સુંદરી કાઢી એને તો વડવાયું હાથમાં આવે કે જવાલે તારી વડવાઈ શકતી હવે આપણે કયો રસ્તો લેવો કઈ ખબર નથી પડતી। આ વરસાદ કામ કરવાનો હોય ફૂલ વરસાદ પડે અત્યારે આંબામાં। તમારે કોઈની બાજુ વરસાદ હોય તો જરા કોમેન્ટ કરજો। કઈ કઈ જગ્યાએ વરસાદ છે અત્યારે કોમેન્ટ તો કરજો। જો આ જયવીની જો ગમતી ને તે માથે ઉઠી ઈ મને ઈ જ કે તું મને કાઢે દે તો કાઢે દે તો પછી માંદા પડીએ ને જયવી એ જયવી માંદા પડીએ આમમાં। જો તમને તો અમારા વિડીયોમાં દેખાતો જો હે વરસાદ એવા કઈક વરસાદ રે તો કઈક નિર્ણય લઈએ કે આ રસ્તે જઈએ, આ બરાબર રસ્તે જાય ને આ રસ્તો જાય આપણે પોરબંદર કે પોરબંદર જઈએ। હાલો તો બસ તમને એ રીતના અમે વિડીયોમાં બતાવ્યો કે ક્યાં રસ્તે અમે જઈએ। હાલો તો અમે પોરબંદર વાળો રસ્તો પકડ્યો। વરસાદ જરાક આરે ગયો એટલે હાલો ઘેર જઈએ। જો અહીં કામ એ રસ્તામાં પાછો વરસાદ છીએ એટલે આ પોરબંદર જઈએ અમે આગળ। જો તમને દેખાડ્યું અમે વિડીયોમાં બના રહીજો, કોઈ ભાગે ન જતા વિડીયો મૂકે। અમારો વિડીયો જોઈજો હો। હા જો એવું કામ થાય આપણે આ આગળ ફોન કર્યો તો બગોદરથી કે વરસાદ ભૂકા કાઢે નહીં ખાઈ થોડીક વારમાં ખાબોચિયા ભરાઈ ગયા। જઈએ તો ખરી કામ કીએ નકર પછી રસ્તામાં ઊભા રહી જાય બીજું કામ કંઈક બીજો નિર્ણય લીધો। હાલો તો હું તમને રસ્તામાં બતાવી। માંડવી કેવી અસલની છે આ બધાની। આ વરસાદ આવે તો પછી માંડવીનું પૂરું થઈ જાય। વરસાદ પછી કઈ સારું નહીં। આ જો આપણે મોટવાડાનો તળાવ કર્યું પાણી પાછો એટલી વારમાં તો તડકો નીકળે તો એવું કઈ નથી। થોડીક વારમાં તો કેવો વરસાદ પડ્યો, અડધી કલાક જેટલું થયું અમે એવી ખાતા એવા। તો આ લીલભાઈ માતાજીનો પ્રવેશ દ્વાર છે, ત્યાંથી જવું હોય તો લીલભાઈ માતાજીનું મંદિર। તો આજની વારમાં તડકો નીકળે, બધી વારમાં એવું કઈ નથી। ભગવાને હાવ કળાવાળા હે, કેવી કળા હે।
આ ખાબોચિયા ભરાઈ ગયા તે મોઢવાડામાં. ઠાવકો વરસાદ આવ્યો હતો. માંડવીમાં પાણી આવે બધે. ખેતરું ફૂલ થઈ ગયા. જોતા આ બાજુ ઠાવકો વરસાદ આવ્યો. તો અમે મોટરસાયકલ ઊભી રાખી, કામ કરવા ઊભી રાખી, એ ખબર નથી મને. કામ કરવા ઊભી રાખી હે? પૂરો તો ખાવો જોઈએ. ઓય ઓકે, પોરો ખાવા ઊભી રાખી. પાણી પાણી છે ગુજરાતી બાજુ. એટલી ઘડીમાં કેવો આવે પડ્યો વરસાદ. પાછા પાણીમાં તો આપણી ખાડા દેખાય તો નહીં કે ખાડા હોય. પડવાની શક્યતા વધારે હોય. ધ્યાન રાખવું પડે એમાં. तो जो बो पानी है होती सही है. રોડ ઉપર એટલો ભરાણો વિચારતા. હા, રોડ ઉપર વાડીઓમાંથી આવે. આમ આવે છે ખેતરમાંથી. વાડીઓમાં ભરાણા છે ત્યાં રોડ ઉપર આવે. रस्ता बंद थे को ये नहीं करता है, नहीं करो वो है એ લોકો એવા હોય बंद थे को रास्ता इतना ये तो आंखें
સવારમાં એટલો વરસાદ વરસે બગોદરમાં છતાં આ બીજો ગેટ છે આપણી માતાજીનું મંદિરે જવાનો રાંદલ માતાજીનું મંદિરે જવાનો આપણે આ બીજો ગેટ છે આથી આપણે જવું હોય તો આથી આપણે જઈ શકીએ આપણી હેડી હેડી આખી ના શીસુડવ્યું તો ચાય હેડી જ છે કઈ નહીં આ છતાં વરસાદ આવ્યો ત્યાં ભારવાડામાં એટલો વરસાદ થયો સારી બાજુ પાણી ભારવાડામાં પણ અમે જયવીના પપ્પા ગયા છે મનવીર હાટું કંઈક લેવા કેમ કે ઘરે જઈએ એટલે મનવીર અમારી પાસેથી પૂછે કે હું લઈ આવ્યા એટલે એ ગયા છે લેવા અને મમ્મી દીકરો બે અમે જો આ ખુરશી ઉપર અહીં બેઠા છે ને એ સામેમાં દુકાન છે અહીંયા લેવા ગયા છે અમે જઈ એસએસએન ગેટની બાજુમાં બેઠા છે વી માર્ટની બાજુમાં એમાં જયવી શ્રીરામ બોલે શ્રીરામ જય રામ જય જય રામ એ હરમ આવી અત્યારે વાગ્યા 6:30 અને અમે હવે પોરબંદર પહોંચી ગયા હવે અમે અમારા ઘરે પહોંચવા આવ્યા આપણે 6:30 વાગ્યાનું દ્રશ્ય છે પોરબંદરનું તો અમે પોરબંદર ઉગી આવ્યા ને મારે જયવી તાળી પાડે જયવી